હાંસોટના સુણેવકલ્લા ગામ ખાતે કોઈપણ પ્રકારની મંજૂરી વિના ચાલતા યાહુ એડવેન્ચર પાર્ક અને નેચરલ પાર્કને હાંસોટ મામલતદાર દ્વારા સીલ કરી દેવામાં આવ્યું હતું. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ વહીવટીતંત્ર ગેમ ઝોન, થીમ પાર્ક, એડવેન્ચર પાર્ક સહિત મનોરંજન પાર્ક સામે લાલ આંખ કરી છે. આ વચ્ચે રાજકોટ ઘટના બાદ જિલ્લા ફાયર વિભાગ અને સ્થાનિક ફાયર વિભાગે ફાયર એનઓસી વગર ધમધમતા અંકલેશ્વર, ભરૂચના ગેમ ઝોન બંધ કરાવ્યા હતા. આ વચ્ચે હાંસોટ તાલુકાના સુણેવકલ્લા ગામ ખાતે યાહુ એડવેન્ચર પાર્ક અને નેચરલ પાર્ક કાર્યરત હતો, જેમાં વિવિધ શાળાના બાળકો પણ આવી રહ્યા હતા. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં ધમધમતા યાહુ એડવેન્ચર પાર્ક અંગે હાંસોટ મામલતદાર રાજન વસાવાને જાણ થતાં આજરોજ તેઓ હાંસોટ પોલીસ સાથે રાખી યાહુ એડવેન્ચર પાર્ક ખાતે તપાસ શરૂ કરી હતી, જ્યાં સંચાલકો પાસે વહીવટી કોઈ પણ મંજૂરી ન હતી. વધુમાં ફાયર એનઓસી સહિત સક્ષમ અધિકારીની મંજૂરીના કોઈ પણ પુરાવા ન મળી આવતા મામલતદાર રાજન વસાવાએ રાજકોટ ગેમ ઝોન હોનારતને ટાંકીને યાહુ એડવેન્ચર પાર્ક સંચાલકોને નોટિસ પાઠવી ત્વરિત અસરથી પાર્ક બંધ કરવાની તાકીદ કરી સીલ મારી દીધું હતું. તેઓ દ્વારા જરૂરી મંજૂરી પત્ર રજૂ કરવા તાકીદ કરી હતી અને મંજૂરી વગર પાર્કને બંધ રાખવા તાકીદ સાથે જો પરવાનગી ન હશે તો ફોજદારી ગુનો દાખલ કરવાની પણ સ્પષ્ટ તાકીદ કરી હતી. હાંસોટ તાલુકાના સુણેવકલ્લા ગામે યાહુ એડવેન્ચર પાર્ક અને નેચરલ પાર્ક આવેલ છે, જેમાં આકસ્મિક તપાસણી આજે કરવામાં આવી. તેમાં ઇલેક્ટ્રિક રાઇડ, ગેમિંગ ઝોન કોઈપણ પ્રકારની મંજૂરી વગર ચાલતું હતું. જે બાબતે પૂછતા માલિકને તેમણે કોઈપણ પ્રકારની સંબંધિત કચેરીઓની કે વિભાગની મંજૂરી મેળવેલ નથી અને રજૂ કરેલ નથી, જેથી બહોળી સંખ્યામાં બાળકો આવતા હોવાથી એને આજરોજ બંધ કરવામાં આવેલ છે અને બંધ કર્યા અંગેની સંચાલકોને જાણ કરી છે.